ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। આહવા, સુબીર અને વઘઈમાં પણ વરસાદ થયો। ગિરિમથક સાપુતારામાં પણ વરસાદી માહોલ જામ્યો। વરસાદને કારણે અંબિકા નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ચિખલદામાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી। આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે। વરસાદથી ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા યોગિતા પટેલ જોડાયા છે આપણી સાથે। યોગિતા, જણાવશો, સાપુતારા અત્યારે એક તરફ ત્યાં પાણી વહેતા થયા છે, બીજી તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। શું પરિસ્થિતિ હાલ ડાંગના વરસાદને લઈને? જી હા, ડાંગ જિલ્લામાં સતત 4 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે સાપુતારાનું જે સર્પગંગા તળાવ છે તે ઉભરાઈ ગયું છે અને વહી રહ્યું છે, જેના કારણે સાપુતારાનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે અને સાપુતારાના લોકોમાં આનંદ છવાઈ ગયો છે। તેમજ સાપુતારા આવતા પ્રવાસીઓ જે હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તેઓ અહીં આનંદ માણવા માટે આવી રહ્યા છે, તેમજ મોન્સૂનનું ખુશનુમા વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે। જી આભાર યોગિતા, સમગ્ર માહિતી બદલ। તો સાપુતારાના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભારે વરસાદના કારણે થઈને નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે।